રાત ખાતે પાણી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે, જેને લઈને જાહેર રસ્તા પર પાણીની રેલમછેલ થઈ ગઈ છે અને હજારો લીટર પાણી વેડફાયું છે। પાઇપલાઇનમાં ભંગાણ નારણદેવી પ્રાથમિક શાળાની પાસે આવેલી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં થયું છે। આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર જે રીતે પાણીની પાઇપલાઇનમાં જે રીતે ભંગાણ થયું છે ને હજારો લીટર પાણી વેડફાયું છે। જાહેર રસ્તાઓ પર આ પાણી આવી ગયું છે। એક બાજુ ઉનાળાનો સમય છે, લોકોને પાણી નથી મળતું, પાણી પીવા માટે પણ નથી હોતું, એવા સમયે અહીંયા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવરામ મિસ્ત્રી। દેવરામ, જે રીતે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા જાહેર રસ્તાઓ પર હજારો લીટર પાણી વેડફાયું છે, કયા કારણોથી આ ભંગાણ થયું હતું ને તેની કામગીરી કેટલે સુધી પહોંચી છે? આપને જણાવી દઉં કે થરાદની મેઇન પાઇપની અંદર રિલાયન્સ કંપની દ્વારા જે ખોદકામ થઈ રહ્યું હતું એને લીધે પાઇપમાં ભંગાણ થયું હતું, એને લીધે પાણીનો અત્યારે બગાડ થઈ ગયો છે અને આજુબાજુના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। જી, તેની કામગીરી કઈ થઈ રહી છે કે શું, કેટલે સુધી પહોંચી છે? સ્થાનિકો દ્વારા નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાના ઘટનાસ્થળે આવી અને પાણી બંધ કરાવી દીધું છે અત્યારે તો। બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો હાલ કહી શકાય કે આ પાણીને બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો કુલ હજારો લીટર પાણીનો કહી શકાય કે બગાડ થયો છે।